નમસ્કાર દોસ્તો, આજે છે તારીખ 31/10/2025 અને વાર છે શુક્રવાર. અને આજે આપણે આ એક ઓનલાઈન કબાટ મંગાવ્યો છે, જેની અંદર મારી ફાઇલો અને મારા કાયદાના પુસ્તકો વગેરે પડ્યું રહે એવો કબાટ છે. હવે આપણે કબાટ ઓર્ડર કર્યો ત્યારે આપણને એમ હતું કે આમાં સીધો કબાટ આખો ઉતારશે, પણ આમાં તો હવે બોક્સ જોડવાના છે, અલગ અલગ ખાના જોડવાના છે. ને આપણે ફ્લિપકાર્ટમાંથી આ કબાટ મંગાવ્યો છે અને ક્રિશિયમ કંપની છે એનો કબાટ છે. આ એનો બોક્સ છે. એમાં 8 અલગ અલગ બોક્સ છે. એની અંદર જોડીને આપણે કબાટ તૈયાર કરવાનો છે. ખાના છે અલગ અલગ. આની કિંમત છે 2075 રૂપિયા. ને આપણે ઓનલાઈન આ મંગાવ્યો છે ફ્લિપકાર્ટમાંથી. અને આ બાજુ જો આ બોક્સ, આ ટાઈપનું બોક્સ છે. આ બોક્સ છે. હવે આ ખોલીને પછી હું તમને દેખાડીશ ને કઈ રીતે જોડવાના છે ખાના એ પણ બતાવીશ. આ વિડીયો કન્ટિન્યુ રહેજો, ક્યાંય એક ચૂકતાની એક ક્ષણે જોવાની, નકર તમને ખબર નહીં પડે કે કઈ રીતના જોડવાનું છે. હવે આપણે બોક્સ ખોલી રહ્યા છીએ. જોઈએ અંદરથી શું નીકળે છે. કોથળામાંથી બિલાડું નીકળે છે કે ઉંદેડા નીકળે છે, જોઈએ. બહુ મજબૂત પેકિંગ છે, ખુલે એવું નથી. લીધું છે અંદરથી શું નીકળે છે, જોઈએ. એવું નીકળ્યું એના ફિટિંગ કરવા માટેનું એને બધી વસ્તુ છે, આઈટમ છે. ખોલો છે, બીજું શું નીકળે. આ હેંગર છે. બસ લાઈનમાં ગોઠવતા જ એટલે ખરો 2 હેંગર નીકળ્યા છે. આ એક હથોડી છે, એને ફિટિંગમાં ઉપયોગ. હથોડી કોઈના માથામાં ઠોકવાની નથી. ને આ છે એના જે ભાગો છે અલગ અલગ, દેખાડી દઉં તમને. એવા અલગ અલગ ભાગો આપેલા છે. ગણ જો પછી કેટલા નીકળ્યા. કેટલાથી આ બેન ગણા બરોબર? હજી નીકળ્યા? હજી છે. થોડો થોડો કાપતો જાય છે એટલે 30 પૂરા થવા જોઈએ. 30 કરતા વધારે કેટલા છે? 32 આવા ચોરસ નીકળ્યા છે. જોડીને એના અલગ અલગ બોક્સ બની પછી કબાટ બનાવવાનો છે. એવું છે, દેખાડો બેન. દરવાજો, એના દરવાજાનો ભાગ છે. આવા 8 ભાગ નીકળશે. 8 ચોરસ આવા છે દરવાજામાં. હાલે પછી જોઈ લો. 8 નીકળ્યા ને બરોબર. હાલો. હવે આ એક એની સાથે સમજૂતી માટેનો કાગળ આપણે કઈ રીતના એને ગોઠવવાનો છે કબાટ, આ જોઈને સમજીને પછી ગોઠવવાનું છે. આમાં બધું આપેલું છે. હવે બહુ મહત્વનો ભાગ આવવાનો છે વિડીયોનો, એટલે વિડીયો જોડાયેલા રહેજો અમારી સાથે. કન્ટિન્યુ વિડીયો, ક્યાંય દૂર ખસતા નહીં. કન્ટિન્યુ વિડીયો જોજો. આ રીતે ફિટ કરવાનું છે. હવે બીજા ભાગો ફિટ કરવાના છે. હવે ધીમે ધીમે આપણે આ કબાટ આકાર લેવા માંડ્યો છે.
હવે આ ટાઈપનું કંઈક દેખાશે આપણો કબાટ. હજી તો ઘણું ફિટિંગ બાકી છે. હવે કંઈક આ પ્રમાણે કબાટ દેખાશે, હું તમને દેખાડું છું. હજી એમાં કબાટના દરવાજા ફિટ કરવાના બાકી છે. 4 દુ 8 ખાના આમાં ટોટલ થાય છે. હવે આપણો આ કબાટ તૈયાર થઈ ગયો છે. જો હું આખો તમને દેખાડું છું. કંઈક આવો દેખાય છે આપણો કબાટ. હવે આ અંદર જો આ રીતના ખાના આવે છે, એટલે તમને દેખાડો. આટલી ઘણી બધી જગ્યા છે અને અંદર તમારે જે વસ્તુ રાખવી રાખી શકે. મારે તો ફાઇલને અને મારા ડોક્યુમેન્ટને મારા કેસને જે કોઈ હોય ફાઇલ બાઇલ ને પુસ્તકોને એ જ રાખવાના છે. એ તમે અમારે તમારે બીજું કંઈ સામાન રાખો તો એ રાખી શકાય એમ છે.